પાકિસ્તાન ભારત ઉપર જ્યારે આતંકવાદી હુમલો કર્યો ત્યારે ભારતે લગભગ 11મા દિવસે અથવા તો એનાથી થોડા વધારે સમયમાં એનો જવાબ આપ્યો છે. પાકિસ્તાન સામે બાયો ચડાવવાનું આ 11 દિવસનું ગણિત શું છે, કયા કયા ઘટના વખતે આવું ભારતે કર્યું, આજે આપણે એની વાત કરીએ. નમસ્કાર. 2001માં સંસદ પર જ્યારે હુમલો થયો ત્યારે 11મા દિવસે ભારતે ઓપરેશન પરાક્રમ લોન્ચ કર્યું હતું. આવી જ ઘટના 2016માં ઉરી હુમલા વખતે થઈ હતી. એ વખતે ભારતે 11મા દિવસે સર્જિકલ સ્ટ્રાઇક કરીને આતંકીઓના અડ્ડાને નાશ કરી દીધો હતો. અને એ પછી 2019માં પુલવામા હુમલો થયો ત્યારે પણ ભારતે 11 દિવસ પછી બાલાકોટમાં એર સ્ટ્રાઇક કરી હતી. આ ત્રણેય ઘટના એવી છે કે ભારતનો એવો ટ્રેક રેકોર્ડ છે. અને બીજી બે ઘટના તો નરેન્દ્ર મોદીના શાસનમાં બની હતી, એટલે નરેન્દ્ર મોદીનો ટ્રેક રેકોર્ડ કહી શકાય કે જેમાં નરેન્દ્ર મોદીએ સોય ઝાટકીને એવું કહ્યું હોય કે અમે બદલો લઈશું અને આતંકવાદીઓને વીણીને સાફ કરીશું, અને એ પછી એમને એક્શન લીધા હતા. 22 એપ્રિલે પહેલગામમાં જે હુમલો થયો એ પછી બિહારની એક રેલીમાં નરેન્દ્ર મોદીએ જાહેરમાં એવું કહ્યું છે કે અમે એક પણ આતંકવાદીઓને અને એમની પાછળ એમને સાથ આપનારાને છોડીશું નહીં. તો શું એ સમય હવે નજીકના ભવિષ્યમાં આવશે કે આ વખતે થોડી વાર લાગશે? 13 ડિસેમ્બર 2001ના સંસદ હુમલા પછી શું થયું એ જાણી લઈએ. 15 ડિસેમ્બરે અફઝલ ગિલાની, અફસાન શૌકતની ધરપકડ થઈ. ભારતે ઓપરેશન પરાક્રમની તૈયારી કરી. અમેરિકા, રશિયા અને યુએનએ સંયમની અપીલ કરી. 24 ડિસેમ્બરે પંજાબ કાશ્મીરમાં સૈનિકો તૈનાત કર્યા. 1971ના યુદ્ધ પછીની સૌથી મોટી કવાયત એ વખતે ભારતે કરી, પણ યુએસના દબાણથી ઓપરેશન પરાક્રમ પડતો હતો. 18 સપ્ટેમ્બર 2016ના ઉરી હુમલા પછી શું થયું? 23 સપ્ટેમ્બર સર્જિકલ સ્ટ્રાઇકનો પ્લાન બન્યો. પીઓકેમાં ટાર્ગેટ નક્કી કરાયા. આર્મીની બે અલગ અલગ ટીમ અલગ અલગ રસ્તેથી ઘૂસી. આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.